हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 4 એસિડ બેઝ અને ક્ષાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। તો પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો। તો એસિડ અને બેઝનો તફાવત જણાવવા કહેલો છે કે તો એસિડમાં તે સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે। જ્યારે બેઝની વાત કરીએ તો બેઝ એ સ્વાદે ટૂરા અને સ્પર્શે ચીકણા હોય છે, તે લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે, તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે ગુલાબી જ રહે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો અહીં ઉત્તર છે એમોનિયા એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો, આ દ્રાવણનો ઉપયોગ શું છે? તો અહીં ઉત્તર છે કે લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષ કરીને મેળવાય છે। તેનો ઉપયોગ આપણે આપેલ દ્રાવણ એસિડિક કે બેઝિક તે નક્કી કરવા માટે વપરાય છે। ચોથું છે કે શું નિસ્યંદિત પાણી એસિડ બેઝ કે તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરી શકશો? તો અહીં ઉત્તર છે કે નિસ્યંદિત પાણી તટસ્થ છે। આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરીને તે નક્કી કરી શકીએ છીએ। તે લિટમસ પત્ર પર કોઈ જ રંગ કે પરિવર્તન આપતું નથી। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો। તો અહીં ઉત્તર આપેલો છે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, તો તટસ્થીકરણની પ્રક્રિયા છે। તો અહીં નીચે જે પ્રક્રિયા આપેલી છે તે તટસ્થીકરણની પ્રક્રિયા છે। હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ, એસિડનું બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષારને પાણી મળે છે, બરાબર। ત્યારબાદનો પ્રશ્ન છે કે સાચા વિધાનમાં ટી અને એટલે કે ટ્રુ અને ખોટા વિધાનમાં એફ એટલે કે ફોલ્સની નિશાની કરો। તો પહેલો છે કે નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો ફોલ્સ આવશે, કારણ કે એસિડ એ ભૂરાને લાલ બનાવે છે। તો બીજો પ્રશ્ન છે, ત્યારબાદ બીજો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો અહીં ફોલ્સ આવશે, કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે જે લાલને ભૂરું બનાવે છે। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ત્રીજો પ્રશ્ન છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય, સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય, તો અહીં ટ્રુ આવશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે, તો અહીં ટ્રુ આવશે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો ફોલ્સ આવશે। બેઝની હાજરીથી દાંતનો ક્ષય થતો નથી, પરંતુ એસિડની હાજરીથી દાંતનો ક્ષય થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, ડોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલ નથી। આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે। એક ગ્રાહક એસિડિક પીણું, બીજું ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજું તટસ્થ પીણું માંગે છે, તો ડોરજી કેવી રીતે નક્કી કરશે કે તે કયા ગ્રાહકને કયો પીણાનો બોટલ પીરસવી છે? તો અહીં જવાબ આપણને આપેલો છે કે ડોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે। તો જે પીણું ભૂરા લિટમસને લાલ બનાવે તે એસિડિક પીણું કહેવાય છે, અને જે પીણું લાલ લિટમસને ભૂરું બનાવે તે બેઝિક પીણું, અને જે પીણું ભૂરું લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કોઈ પણ અસર કરતું નથી તે તટસ્થ પીણું કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે સમજાવો આવું કેમ થાય છે? તો એ, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ, બરાબર। તો અહીં જવાબ આવશે કે એન્ટાસિડ એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે એસિડિટી થાય છે। તો એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાં વધારાના એસિડને તટસ્થ કરે છે અને એસિડિટીમાં રાહત આપે છે। ત્યારબાદ બી પ્રશ્ન પૂછેલો છે, જ્યારે આપણને કીડી કરડે છે
ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાડીએ છીએ. તો અહીં જવાબ આવશે કે કીડી કરડે છે ત્યારે આપણે આપની ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગ છે ત્યાં પીળા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝીંક કાર્બોનેટ ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત રહે છે. અને સીમાં પૂછેલું છે કે કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. તો જવાબ આવશે કે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી તેનો નિકાલ કરતાં પહેલાં તેને તટસ્થ કરવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે, બરાબર. તમને હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહીઓ આપવામાં આવે છે. તો તમે કેવી રીતે ઓળખી શકશો? તો અહીં ઉત્તર છે કે આપેલ રસાયણનું 3 બોટલો છે. હળદર સૂચકના 5 હળદરપત્ર બનાવો. હવે આ 3 હળદરપત્ર લઈને દરેક બોટલ પર 1, 2, 3 માના દ્રાવણના 2 ટીપાં નાખો. જે બોટલનું દ્રાવણ હળદરપત્રને લાલ બનાવે તે એસિડિક, અને ત્યારબાદ જે બોટલનું દ્રાવણ હળદરપત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. હવે બાકી રહેલ બંને બોટલમાંથી અડધી તે દ્રાવણમાં કસનાળીમાં ભરો. દરેક કસનાળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 ટીપાં નાખો. મિશ્રણને બરાબર હલાવો. દરેક કસનાળીમાં હળદરપત્ર લાલ બને તો દ્રાવણ ખાંડનું દ્રાવણ છે અને બાકી બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે અને લાસ્ટ છે, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે તે સમજાવો. તો ઉત્તર છે કે ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં જ્યારે ડૂબાડવામાં આવે છે તો તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય છે. તો સમજૂતી આપણને આપેલી છે કે જો દ્રાવણ બેઝિક હોય ત્યારે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર થતું નથી. જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી. આથી દ્રાવણ બેઝિક કે તટસ્થ હોઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લગાવો.